સુરેન્દ્રનગર નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગઈ, પરંતુ કામગીરી તો ઢીલી ને ઢીલી જ રહી. સુરેન્દ્રનગરની નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો તો દરજ્જો મળી ગયો, પરંતુ નાગરિકોની સમસ્યા ઠેરની ઠેર. મહાનગરપાલિકામાં છેલ્લા 3 મહિનાથી લગ્ન નોંધણીની કામગીરી બંધ પડી છે. લગ્ન નોંધણી કરવા આવતા યુગલો કચેરીના ધરમના ધક્કા ખાઈને થાકી ગયા, પરંતુ લગ્ન નોંધણી નથી થતી. હાલ માત્ર જન્મ અને મરણની નોંધણી થઈ રહી છે. અધિકારી કર્મચારીની નિમણૂક ન થતાં લગ્ન નોંધણીની કામગીરી અટકી છે. બહાર ગામથી આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલે અત્યારે જે કંઈ પોઝિશન છે એ લોકો જે બહાર ગામથી અને અહીંથી આવતા હોય, લગ્ન તો ઘણા ટાઈમ પહેલાં થયા હોય અને બહાર અત્યારે રહેતા હોય, તો બહાર રહેવાના કારણે એ લોકોને અત્યારે અહીં ભાડું ખર્ચીને આવે અને ઘણા ટાઈમથી બધાને ધક્કા ખવડાવે છે. તો સુરેન્દ્રનગર મામલતદાર કચેરીમાં સરકારી નિયમનો ઉલાળ્યો થતો જોવા મળ્યો. અરજદારનો આરોપ છે કે વિધવા પેન્શન, જાતિનો દાખલો, EWS સર્ટીમાં પણ અરજદાર પાસેથી સોગંદનામું લેવામાં આવે છે. સરકારી પરિપત્ર મુજબ આ બધી કામગીરી માટે સોગંદનામાને બદલે સ્વઘોષણાપત્રનો ઉપયોગ થતો હોય છે, પરંતુ અરજદારો પાસેથી ફરજિયાત સોગંદનામું કરાવાતા અરજદારોને 300 રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડે છે. સ્ટેમ્પમાં પણ 50ના સ્થાને 60 રૂપિયા લેવાતા હોવાનો આરોપ છે. સ્વઘોષણાપત્ર જાહેર કરેલા હોય અને 2 સાક્ષીના સ્વઘોષણાપત્રમાં સહી કરી અને એ વેલિડ ગણવાનું હોય, પણ તેમ છતાં આ લોકો તંત્ર કોઈ આ પરિપત્રને ગણકારતું નથી.